તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો આપણે રીંગણનું શાક બનાવવાનું છે અને હું મારા બાપી ફોન લઈને બેઠા છે, મારા મમ્મી બેઠા છે અને આમાં કંઈ ફુલાવર ને રીંગણ ને આમ કમા ટાબર્યું રમે છે. ટાબર્યું તો જો આપણે તો ફોન આથી વ્લોગ બનાવવાનું બાકી છે. અંચે જાય તો ઓય ને કે અમે આયા 3 વાગ્યા બી થરે તો જો આમકા ચાલુ છે વાત. થરા જે તો 3 વાગ્યા બી લાયા કે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં તો મિત્રો વાગ્યા છે 8:30. તો 8 વાગે આપણે જમવાનું બનાવેલું છે, મસાલો ખોડાયેલો છે. તો જો બધું કામ થઈ ગયું છે કારનું, કારણ કે મારા મમ્મી એને જવાનું છે બહાર, એટલે માટે સવારમાં આપણે જમવાનું બનાવવાનું છે. તો બધું ઘરનું કામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ છે અમારું ઘર, કારણ કે ઘર હજી અમે કરાવવાનું છે. બધું લાયેલ પડ્યું છે હજી. તો ઓલા ઘરમાં તો બધું અમે કરી નાખ્યું, પણ આ રહ્યું ઘર બાકી રહ્યું એ અમે કરવાનું છે. ટાબર્યું ઊંઘતું નહીં ને આપણે જો મસાલો ખોડવાનું તૈયાર છે અને મસાલો ખોડીને ફટાફટ શાક બીજું વઘારીને દૂધીનું અને રોટલા બનાવવાના છે બધાના ભેગા. અને મારા ભાભી અને મારા ભાઈ જો સણકો નાખીએ, તમે જોઈ શકો છો. અને પાણી પણ નાહવા માટે ગરમ થયેલું છે. ને કેગલા ખલકુડી નાસ્તો કરે. તો આપણે મળીએ બીજા બ્લોગની અંદર. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં, કારણ કે આ છે રાયડું અમારા દાદાનું, તમે જોઈ શકો છો. અને આ છે અમારા દાદાનું, અને ત્યાં આગળ દેખાય છે અમારા પપ્પા. તો આપણે જે કેટલા દિવસે ખેતરમાં ઓટો મારવા જઈએ છીએ. તો મિત્રો આ છે વાલોર, તમે જોઈ શકો છો. ફળ્યું અમારા પણ ખેતરમાં વાય છે તમાકુ. મારા પપ્પા પાળીઓ બાંધેલા છે. જો મિત્રો આ છે અમારી તમાકુ, તમે જોઈ શકો છો. મારા પપ્પા ખેતરમાં ચેરા બાંધે છે, તમે જોઈ શકો છો. અને ત્યાં મારા મમ્મી છે, લીંબુડો પાડવા આવ્યા છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો જો આપણે હવે બનાવવાનું છે જમવાનું, કારણ કે કઢી બનાવવાની છે, ડુંગળી અને એક રીંગણ રાશી, અને આ મકા પણ દળનું થયેલું છે. અમારે પણ દળનું કરવાનું છે, અલગ અલગ દળનું કરે છે. એમને પણ બાજરી જુદા જુદા રહીએ છે. અમારે ખાવાનું અને બાજરીનું કરવાનું. દળનું બાકી છે, જમવાનું બાકી હજી તો બનાવવાનું. તો આપણે બનાવવાની છે કઢી. તો કઢી બનાવીએ તો બતાવીએ આગળ. તો મિત્રો જો આપણે બધું ઘરનું કામ થઈ ગયું છે, અને આપણે બનાવવાનું છે દૂધી અને લીલા મરચાંનું શાક. તો આપણે દૂધી વણીને લાવી દીધી છે, કારણ કે શાકભાજી કોઈ હતું નહીં. ને આ ખલકુડી પણ ઘરમાંથી ફોફા એક ફોફો લઈને બારી નીકળે છે, અને બેઠે બેઠે બારી આવીને ખોય. ઘરમાં તો ખાધે નહીં, પણ ઘર તો આડે હે બેબી. ને આપણે હવે બનાવવાનું જમવાનું, કારણ કે દૂધી શાક બનાવશે, બીજું કોઈ શાકભાજી છે નહીં. શાકભાજી છે પણ બટાકા, બટાકા તો આપણે ભાવતો નથી. ને મારા ભાઈ પાણી કાઢેલા છે, કુંડી સાફ કરે. અને મારા પપ્પાને તમાકુ ખણવા જાય, મારા મમ્મીને મારા ભાઈ કારણે. તો હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. તો જો સવારમાં બધું આપણે કામ થઈ ગયું છે, ઘરનું કામ. ત્યાં આગળ મારા ભાઈ પાણી ગરમ કે નાહવા માટે. તો મારા ભાઈ બાઇક લઈને જાય છે, અને આપણે કુડી પણ સાફ કરી છે, કારણ કે પાણી અંદર ખરાબ હતું એટલા માટે. જુઓ આટલું પાણી કાઢ્યું છે, હજી તો ટાંકું ખાલી કરવાનું છે.
અને દી તોરાને સાર બીજી લાવી નહીં, હવે લાવવાની. આટલા વાસણ કસાય અને આપણે હવે જમવાનું બનાવવાનું બાકી પડ્યું છે હજી તો મિત્રો. અને જો આટલા ધોરાય અમારા ભાભી, મારા ભાઈ. આ છે મિત્રો અમારું ઘર, તમે જોઈ શકો છો.